રાઈડમાં બેસાડ્યા હતા તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની, તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા, દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા. કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદર? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા. બાળકને કઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું. કોઈ મોટી જાનહાની નથી થઈ? ના એવું નથી, પણ આ પડ્યા ચાલુમાં. નહીં કઈ બીજું હોત ને વાગે એવું સાધન તો છોકરાને વાગી જતું. કેટલા છોકરા પડ્યા અંદાજે? 4 જેવા. આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે, જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે, જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતાં બૂમાબૂમ મચી ગઈ હતી, પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી. બાળકનો આબાદ બચાવ થયો છે, કોઈ જાનહાનિ કે એવું નથી, પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઈડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઈડની પર્ટિક્યુલર, અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં, એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે, લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ. હા, એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલાં જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાઇસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. જગ્યાની વાત કરીએ તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે અને ઓવરક્રાઉડેડ થવાની પણ ઘટના બની રહી છે. શું કહેશો? આ જે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે, એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની રાઈડ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ. હા, સ્પીડોમીટર લગાવેલું છે. અત્યારે હાલમાં મેળો બંધ છે. યસ.